હલો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારા બધાનું અમારી ચેનલ પિન્ટુ વન ન્યૂઝ પર। તો આજે આપણે જોવાના છે પ્રાથમિક માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા 2025-26માં શરૂ થઈ ગયા છે મિત્રો। તો પીએસસી અને એસએસસી શિષ્યવૃત્તિ પરીક્ષા ફોર્મ 2025માં શરૂ થયા છે। તેમાં પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ મિત્રો પીએસસી અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ મિત્રો એસએસસી ની તારીખ મિત્રો ખૂબ નજીક આવી ગઈ છે। જાણો પૂરી માહિતી અમારી ચેનલ પિન્ટુ વન ન્યૂઝ પર। તો હજી સુધી અમારી ચેનલ પિન્ટુ વન ન્યૂઝને સબસ્ક્રાઇબ ન કર્યું તો સબસ્ક્રાઇબ કરી લો અને બાજુમાં આપેલા બેલ આઇકનને દબાવી દો। શરૂ કરીએ આજની માહિતી। તો મિત્રો, જે ગાંધીનગર દ્વારા પ્રાથમિક માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા ફોર્મ 2025-26માં મિત્રો શહેરી ગ્રામ્ય ટ્રાયબલ વિસ્તાર માટે લાભાર્થી વિદ્યાર્થીઓની પસંદગી કરવા માટે પરીક્ષા યોજવામાં આવી છે। આ પરીક્ષા માટેના આવેદનપત્રો મિત્રો www.secbexam.org વેબસાઇટ પર તારીખ 1/10/2025 થી લઈને 15/10/2025 દરમિયાન ઓનલાઈન ભરવાના રહે છે। ત્યાર પછી મિત્રો આગળ જોઈ લઈએ પરીક્ષાનો કાર્યક્રમ શું રહેવાનો છે। તો વિગતવાર માહિતી જોઈ લઈએ તારીખ સુધી। તો પહેલામાં જોઈએ જાહેરાતનું નામ પ્રસિદ્ધ કર્યાની તારીખ તો 24/9/2025માં જાહેરાત આવી હતી મિત્રો। અને ત્યાર પછી પરીક્ષાના આવેદનપત્ર ઓનલાઈન ભરવાનો સમયગાળો મિત્રો 1/10/2025 થી લઈને 15/10/2025 સુધી રહેવાનો છે। પરીક્ષા માટેની ફી ઓનલાઈન ભરવા માટેનો સમયગાળો 1/10/2025 થી લઈને 16/10/2025 સુધી રહેવાનો છે। અને પરીક્ષાની સંભવિત તારીખ મિત્રો 29/11/2025 સુધી રહેશે તમારી। ત્યાર પછી આગળ વાત કરી લઈએ ઉમેદવારોની લાયકાત વિશે। તો પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષામાં જોઈ લઈએ જે વિદ્યાર્થીઓ ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ 6માં સરકારી પ્રાથમિક શાળાઓ, લોકલ બોર્ડ શાળાઓમાં, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા શાળાઓમાં, ગ્રાન્ટેડ પ્રાથમિક તથા નોન ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓને પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા આપી શકે છે। ધોરણ 5માં ઓછામાં ઓછા 50% ગુણ કે 50% ગુણની સક્ષમ ગ્રેડ મેળવેલા હોય તે જોઈએ છે મિત્રો। ત્યાર પછી આગળ વાત કરી લઈએ માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા વિશે। તો જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ 9માં સરકારી માધ્યમિક શાળાઓ કે લોકલ બોર્ડ શાળાઓમાં ગ્રાન્ટેડ માધ્યમિક તથા નોન ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓનો અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા આપી શકે છે। તેમાં મિત્રો ધોરણ 8માં ઓછામાં ઓછા 50% ગુણ હોવા જોઈએ કે 50% ગુણની સક્ષમ ગ્રેડ મેળવેલા હોવા જોઈએ। તમારે નોંધ રાખવાની રહેશે મિત્રો। જો કોઈ પણ ઉમેદવાર ખોટી વિગત દ્વારા ફોર્મ ભરેલું હશે તો તેને ગણવામાં આવશે અને નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવે છે, તેને તમારે ખાસ નોંધ રાખવાની રહેશે। ત્યાર પછી આગળ વાત કરી લઈએ અભ્યાસક્રમ વિશે। તો પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે અભ્યાસક્રમ ધોરણ 6નો ઓક્ટોબર 2025 સુધી રહેશે અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે અભ્યાસક્રમ ધોરણ 9નો ઓક્ટોબર 2025 સુધી રહેશે। માધ્યમ રહેવાનું છે મિત્રો તો પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષાના પ્રશ્ન પેપરોનું માધ્યમ માત્ર ગુજરાતીમાં જ રહેવાનું છે મિત્રો। ત્યાર પછી આગળ વાત કરી લઈએ પ્રશ્નપત્રનો ઢાંચો અને ગુણ પ્રાથમિક માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા 2025 માટે। તો કસોટીના પ્રકારમાં ભાષાનું સામાન્ય જ્ઞાનમાં પ્રશ્નો મિત્રો 60 રહેવાના છે અને ગુણ પણ 60 રહેવાના છે। અને ગણિત વિજ્ઞાનમાં પ્રશ્નો પણ 60 રહેવાના છે અને ગુણ પણ 60 રહેવાના છે। ટોટલ તમારા 120 પ્રશ્નો રહેશે અને 120 ગુણ હશે મિત્રો તમારા। અને સમય 2 કલાકનો રહેવાનો છે, 120 મિનિટ રહેવાનો છે સમયગાળો તમારો। તેમાં મિત્રો તમારે નોંધ રાખવાની જે અંધ ઉમેદવારો છે તે પરીક્ષાનો નિયમ અનુસાર વધારાનો સમયગાળો મળવાપાત્ર થવાનો છે તેમને। ત્યાર પછી આગળ વાત કરી લઈએ પરીક્ષા ફી વિશે। તો શાળાનો પ્રકાર, પરીક્ષાનું નામ અને પરીક્ષા ફી જોઈ લઈએ। તો તમામ પ્રકારની પ્રાથમિક શાળાઓ માટે મિત્રો પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે 100 રૂપિયા પરીક્ષા ફી રહેવાની છે। અને ગ્રાન્ટેડ માધ્યમિક તથા નોન ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓ માટે મિત્રો પરીક્ષા ફી 100 રૂપિયા રહેશે। અને સરકારી માધ્યમિક શાળાઓ માટે મિત્રો માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે ફી ભરવાની રહેશે નહીં તમારી। ત્યાર પછી આવકની મર્યાદા વિશે જોઈ લઈએ। તો પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે આવક મર્યાદા ધ્યાને લેવામાં આવતી નથી। તેમાં તમારે ખાસ નોંધ રાખવાની રહેશે કે આ પરીક્ષામાં આપનાર તમામ વિદ્યાર્થીઓને પરીક્ષાની પરિણામની માર્કશીટ પ્રમાણપત્ર આપવામાં આવે છે। સરકારશ્રીના ઠરાવ ક્રમાંક SSC 11-16-5339 તારીખ 14/8/2017 પ્રમાણે પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિમાં મેરિટમાં આવનાર 1000 વિદ્યાર્થીઓ તેમજ પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ મેરિટમાં આવનાર 2900માં ગ્રામ્ય 1500 અને શહેરી 1000 રહેવાના છે। ટ્રાયબલમાં 400 વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ કમિશનશ્રીની કચેરી ગાંધીનગર દ્વારા શિષ્યવૃત્તિ આપવામાં આવે છે। ત્યાર પછી મિત્રો ભરતીનું ફૂલ નોટિફિકેશન મારી ટેલિગ્રામ ચેનલ અને વોટ્સઅપ ચેનલ પિન્ટુ વન ન્યૂઝ પર મૂકવામાં આવ્યું છે। આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મારી ટેલિગ્રામ ચેનલ અને વોટ્સઅપ ચેનલ પિન્ટુ વન ન્યૂઝની લિંક આપવામાં આવેલી છે, તો તમારે ક્લિક કરવાનું છે અને જોઈન થઈ ને હાઈનો મેસેજ કરી દેવાનો છે। હું તમને ફૂલ નોટિફિકેશનની PDF વોટ્સઅપ ચેનલ અને ટેલિગ્રામ ચેનલમાં આપી દઈશ। ફોર્મ ભરવા માટેની માહિતીની માર્ગદર્શન મિત્રો પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ PSC અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ SSC ની વેબસાઇટની લિંક પણ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી છે, તો ત્યાં તમે ક્લિક કરી અને માર્ગદર્શન લઈ શકો છો। પછી મિત્રો તમારે ફોર્મ ભરવા માટેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે, ત્યાં તમે ક્લિક કરી અને ઓનલાઈન આવેદન
ફોર્મ ભરી શકો છો મિત્રો. તો કેવો લાગ્યો અમારો વિડીયો? જો સારું લાગ્યો તો લાઇક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો, અમારી ચેનલ પિન્ટુ બનીને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને દબાવી દેજો. મળીએ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.